એ તમને ખબર છે આંબાલાલે પાછી આગાહી આપી? આંબાલાલ પાછી આગાહી આપી? ये तो लेटेस्ट न्यूज है। હા હાલો. હા ભાઈ આપણે છે ને ઇકો વેચવાની છે, 2020 નું મોડેલ છે. હા તાત્કાલિકમાં વેચવાની છે. હા એ પણ આંબાલાલે આગાહી કરી એમાં ઈકો હું વેચવીશ તમારે? અરે તને ખબર ન પડે આમાં, તારું તને ખબર નથી. આ ઇકો વેચીને હોડકા લેવા પડશે હવે. આંબાલાલ ની આગાહી છે, ભૂલી ગઈ? આગળ યાદ કર. હા હાલો. હા ભાઈ તાત્કાલિક તું ઝડપથી હાટું કર્યું કોઈ ગ્રાહક ઝડપથી. હા હાલ. હાય ગરમી તો જો કેટલી છે પણ. ગરમી થાય તો ઉભી રહે, આંબાલાલ કાકાને ફોન કરો. ના 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 માથા કરતા આપણે ગરમી હારી. એવું હા નત કરો. હોય તો કેજો આગળ તો આંબાલાલ કાકાને ફોન કરો. ધબ ધબાટી ના જરાય નત કરો. પાણી ચાલુ થઈ જાય. ગાડી વેચીને હોડકા લેવા પડે. ના ના કીધું ના ને? નત લેવા નત. હા એમ. क्या बात कर रहे हैं रे बाबा? प्यारी समझ गई। એ નવરાત્રી ને 4-5 દિવસની જ વાર છે. હાલો માર સનિયા ચોળી લઈ આવી. રવિવાર પછી એમાં ફિટિંગ એ કરવાનું હોય. તો તને કાકા ઉપર વિશ્વાસ નથી એમ ને? ક્યાં કાકા? કોના કાકા? હું ક્યાં કાકા? કોના કાકા? અંબાલાલ કાકા. અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે આ નવરાત્રીમાં તમારે ચણિયા ચોળી નહીં, રેનકોટ લેવો પડશે. વરસાદ ભૂકા કાઢી નાખવાનો. આખો દી કઈ ધંધો છે? ફોન જ આપતી હોય. નક્કી કરી લ્યો. ફોન ને આકું ને તો જીભ ને હાથ બે હાકે. એ 2000 રૂપિયા પણ શોપિંગ કરવા જાવ છે. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। આલ્યો 100 રૂપિયા. પેલા સડી લઈ આવો જાઓ. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી, કૂતરીયું ખાય. લે ખા. અંદર ચાલો. ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન કેટલો પીધો છે. હું તમારી ઘરવાળી છું. ઓળખો છો કે ભૂલી ગયા? ઘરવાળી ને નથી ઓળખતા. એમાં એવું છે अबे साले। સીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? બોલ. ક્યાં હતા? કેટલી વાર લાગી ફોન ઉપાડવામાં? બાથરૂમમાં હતો ભાઈ. શું કામ હતું? એમ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ના બહુ વાયરસ છે. बात तो सही है। મચ્છરદાની બાંધીને હુઈ જો પાછા. કઈડી જશે મચ્છર. એ બધું લોહી તો તું પીને ગઈ છે. મચ્છર મને હું સામું ચડાવે તો થાય. પિયર ગઈ છે તો શાક લેવા નથી દેતી. કોઈ પણ આને તો સલાઈ ન દેવાય. હું છે ને તને આ બધા નખરાથી હાવ કંટાળી ગયો છું. લગ્ન ને 10 વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી. હું તને કહી દઉં છું, હું છે ને હાવ કંટાળી ગયો છું. ઓલા ગભા પાણીથી જાય ઝેર લઈ આવીને હું ઠંડામાં નાખીને નહીં હું હાવ કંટાળી ગયો જોતું. હવે ઈ ગભા પાસેથી ન લેતા. હું ગભા પાણીથી જ લઈ આવી જોતું, જે ગમે એમાં નાખીને જોતું. અરે પણ ગભા પાસેથી નહીં લેતા. ત્યાંથી જ લઈ આવે જોતું ગભા પણ સાંભળો તો ખરી.
એ ગભા પાસેથી ઝેર ન લેતા, એમાં કાંઈ નથી આવતું. હું 3 દીથી તમને ચામાં નાખીને પાવશું, કાંઈ થયું? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। દબંગ બનવા નીકળ્યો તો ને બરાબર નો આ બધું મારી આ હરક પદુડી બૈરીએ ઊભું કર્યું. પંડ્યાજી ઉપવાસ કરેગા, બાપા કી ટાંગ કરેગા. હું તો એટલે જ કહું સાહેબ, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એકે નથી. પતિને સુખેથી જીવવાય ન દે ને સલી કડવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે, માણસને અધમો કરી નાખે. હું આમાં ક્યારને સાંભળું છું રિસાયકલિંગ રિસાયકલિંગ રિસાયકલિંગ. આ રિસાયકલિંગ શું છે? રિસાયકલિંગ જો પેલા આપણે બધા સાયકલ ચલાવતા હતા તો બધાના પગ મળ્યા દુખવા. પછી બધા આવી ગયા મોટરસાયકલ ઉપર. મોટરસાયકલ ચલાવતા ચલાવતા બધાની દુખવા મળી કમર, તો બધા આવી ગયા 4-વ્હીલરમાં. હવે 4-વ્હીલર ચલાવતા ચલાવતા બધાના નીકળી ગયા ફાંદા, એટલે બધા જીમ જવાનું ચાલુ કરી દીધું. જીમમાં ગયા એટલે જીમ વાળાએ કીધું હવે ચલાવો સાયકલ, એટલે આને કહેવાય રીસાયકલિંગ. સમજી ગઈ? જા પાણી પી. ये क्या है એ ટણી લેસન થઈ ગયું? ના. તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है। હારા હારા પૂગી. A few moments later. તારી કઈ આ હું છે બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો? શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન. લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी। એટલે કે એકદમ સુંદર મસ્ત લાગે છે. કેમ કહું? એ તો લાગુ જ ને, ભગવાને મને એકદમ નવરા સમયે બનાવીશ. હા, આવા કામ ફાલતુ કામ તો નવરામાં જ થાય. આ મંદીમાં તે તમે હાવ નવરા બેઠા છો, તો ચાલો ને મિતને લઈને પ્રાણી સંગ્રહાલય જઈ. બસ તારે તારી બાની ત્યાં જવાનું કઈક ને કઈક બાનું જોઈ. ये भगवान क्या जुल्म है। સીધે સીધું કે નહીં ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય વાળું? યસ, ધીમે ધીમે પગ એમ, પગ ઘરી ન જાય એમ. વેરી ગુડ. વાહ મારો લાયન, વાહ. હાલ આવી જા પછી આ બાજુ ઉભો રહે. ક્યાં ગયો? ક્યાં ગયો?
શું થયું પપ થઈ ગયું તું ઠીક હે ચલો હા